હવે આ વિડીયો બનાવું છું. ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો અને 3 લોકોના જીવ ગુમાયા છે, એના માટે આ વિડીયો બનાવું છું. હવે આમાં ભારત દેશની અંદર અત્યારે મીડિયાનું નામ ગોદી મીડિયા પાડવામાં આવ્યું છે. તમને ખબર છે ગોદી મીડિયા શા માટે કહેવામાં આવે છે ભારતની અંદર? અત્યારે દરેક લોકો મીડિયાને ગોદી મીડિયા નામ આપ્યું છે નવું. તો એ તમને ચાલો આજે બતાવી દઉં કે ગોદી મીડિયા કેમ કહેવામાં આવે છે. પૂરેપૂરી માહિતી આપી દઉં તમને આજે કે ગોદી મીડિયાનો મતલબ શું થાય અને શું કામ લોકો એને ગોદી મીડિયા કહે છે. ગોદી મીડિયા એટલે કે જે પ્રશ્ન પૂછવાના છે ને લોકોને, એ પ્રશ્ન પૂછતા નથી અને ત્યાં જઈને એવી ફાકા ફોજદારી કરે છે કે આટલા બુટલેગર આમ પકડાઈ ગયા, આટલા પીઆઈ સસ્પેન્ડ થયા, આટલા કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા, અને આમ કડક કાર્યવાહીના આદેશ આપ્યા, અને આમ ફાંસીના ઓર્ડર આપ્યા, આટલા બુટલેગરો ફરાર થઈ ગયા. અરે મીડિયા, તમારે જે પૂછવાનું છે ને એ બીજા કોઈને પૂછવાનું નથી. ડાયરેક્ટ હર્ષભાઈ સંઘવી જે અહીંયા ગુજરાતની અંદર દારૂ બંધના મોટા મોટા ફાફા મારે છે ને, રીલ્સો બનાવે છે ને, ડાયરેક્ટ ત્યાં પૂછવાનું છે. અને આ લોકો, તમે અવરા મીડિયાવાળા દોડો છો ને અને અવરા દેશને ગુમરાહ બનાવો છો ને, એટલા માટે તમને લોકોને ગોદી મીડિયા કહેવામાં આવે છે. અને તમારું ગુજરાતની અંદર નામ ગોદી મીડિયા પાડ્યું છે ને એટલા માટે જ પાડ્યું છે. જે મીડિયાનું કામ શું છે સાચું, કે જળ મૂળમાં પહોંચી અને સત્ય લોકોની સામે લઈ આવવું, તેને મીડિયા કહેવામાં આવે. બાકી તમે જે દવાખાનાની અંદર જઈ અને જે અત્યારે લોકો જે ઝેરી દારૂ પી સેવન કરી અને જે હોસ્પિટલની અંદર એડમિટ છે, એ લોકોને તમે પૂછો છો કે તમે દારૂનું સેવન કર્યું ત્યારે તમને કેવું ફીલ થતું હતું, એને ફીલ જે થતું હોય એ મીડિયા, ગોદી મીડિયા, તમારે એ લોકોને પૂછવાનું નથી. અને તમારે પૂછવાનું એ છે કે ગુજરાતની અંદર દારૂ બંધ છે, તો દારૂની જે કાંઈ વસ્તુ આવે એ લોકો પાસે આવી ક્યાંથી, અને આવી તો કેની પરમિશનથી આવી, અને ગુજરાતની અંદર તો ટીપું પણ દારૂ મળતો નથી, તો આ લોકો ક્યાંથી દારૂ આવે છે એ પૂછવાની જરૂર છે તમારે. જે તો લોકો તમને આશ્વાસન આપે અને સાચી મીડિયા બતાવે. બાકી તમને ગોદી મીડિયા જ કહેવામાં આવશે ભારત દેશની અંદર. અને લોકો તો હજી ગોદી